નમસ્કાર. લાલજી પટેલે સીધા ઉપાડી લીધા. પાટીદાર સમાજના આગેવાન પરેશ ગજેરાએ કહ્યું કે કાજલ હિન્દુસ્તાની સસ્તી પ્રસિદ્ધિ માટે પાટીદાર સમાજને બદનામ કરે છે. કાજલ હિન્દુસ્તાનની પાટીદાર સમાજની માફી માંગે. લાલજી પટેલે કાજલ હિન્દુસ્તાનની ટિપ્પણીઓને કડક શબ્દોમાં વખોડી છે. લાલજી પટેલે કહ્યું કે જો જાહેર મંચ ઉપરથી નિવેદન કરવાની જગ્યાએ કાજલ હિન્દુસ્તાનીઓને આ અંગે કામ કરવું જોઈએ. વધુમાં લાલજી પટેલે જણાવ્યું કે મોરબીમાં કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવનાર મનોજ પનારાને એસપીજી સમર્થન જાહેર કરે છે. પોતાના નિવેદનોને કારણે વિવાદોમાં રહેતી કાજલ હિન્દુસ્તાનીઓએ મોરબીની પાટીદાર દીકરીઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ભારે હોબાળો થયો છે. ત્યારે મોરબીમાં પાસ કાર્યકર્તા મનોજ પાનરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ખોડલધામના પ્રવક્તાએ સમગ્ર વિવાદને લઈને પ્રતિક્રિયા આપી. ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને સસ્તી પ્રસિદ્ધિ માટેનું તરકટ ગણાવ્યું. હસમુખ લુણાગરિયાએ એમ કહ્યું કે કાજલ હિન્દુસ્તાનીઓએ પાટીદાર સમાજની માફી માંગવી પડશે. ધન્યવાદ. જય હિન્દ.